જય માતાજી મિત્રો। તો મિત્રો દરેક જણ યુટ્યુબ પર કેમ આવે છે? તો એક જ ગોલ છે, પૈસા કમાવા માટે। અને આપણે યુટ્યુબ પર પૈસા ક્યારે કમાઈ શકીએ છીએ? જ્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થાય ત્યારે। અને મોનેટાઇઝેશનનો ક્રાઇટેરિયા છે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક અને શોર્ટ વિડીયો હોય તો 90 દિવસમાં 10 મિલિયન વ્યૂઝ। અને મહેનત કરીને આપણે આ કમ્પ્લીટ કરી દીધું અને આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ। અને જો મિત્રો તમે આ એક ભૂલ કરશો તો તમારું જે મોનેટાઇઝેશન છે એ ડિસેબલ થઈ જશે। તો એ કઈ ભૂલ છે અને આ ભૂલ આપણે ના કરવી જોઈએ। એટલે મિત્રો જે નવા ક્રિએટર છે અને જૂના ક્રિએટર છે આ ભૂલ કરતા હોય તો ચેતી જજો અને સુધારી લેજો। જેથી મિત્રો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે, જેથી મિત્રો તમે કઈ ભૂલ છે એ જાણી શકશો અને તેને સુધારી શકશો। તો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા મિત્રો મારો પરિચય આપી દઉં। હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહેશે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો નવા ક્રિએટર હોય છે અને જે જૂના ક્રિએટર હોય છે એને એક ડાઉટ હોય છે કે આપણી વિડીયો જાતે આપણે યુટ્યુબમાં જે અપલોડ કરી છે એ જાતે જોઈ શકીશું? તો મિત્રો એનો જવાબ છે હા અને ના। તો મિત્રો તમને કન્ફ્યુઝન થશે કે હા અને ના તો કેમ? જો મિત્રો તમારી ચેનલ મોનેટાઈઝ છે તો તમે વિડીયો નહીં જોઈ શકો, કારણ કે જો મિત્રો તમારી ચેનલ મોનેટાઈઝ હશે અને તમે વિડીયો જોશો અને તમારી એડ આવશે અને એડ પર ક્લિક કરશો તો તમારું જે મોનેટાઇઝેશન છે ઇનવેલિડ એક્ટિવિટી એમ લખાઈને આવી જશે અને તમારું જે મોનેટાઇઝેશન છે એ ડિસેબલ થઈ જશે। એટલે તમારી જે ઇન્કમ થતી સ્ટોપ થઈ જશે। એટલે જો મિત્રો તમારી ચેનલ મોનેટાઇઝ હોય તો તમારે જાતે પોતાનો વિડીયો જોવાનો નહીં। અને જો મિત્રો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં હોય તો તમે જોઈ શકો છો, પરંતુ મિત્રો આપણે એના કરતાં બેટર છે કે આપણે એ ટેવ જ નહીં પાડવાની કે યુટ્યુબમાં જાતે પોતાનો આપણો વિડીયો આપણી ચેનલ પર જઈને જોઈએ, બરાબર? આપણે જે બનાવીએ છીએ અપલોડ કરીએ પહેલાં આપણે જાતે જોઈ લેવાનું, જોવું હોય તો એક વખત કે કેવો બને છે, બરાબર? કંઈ ભૂલ લાગતી હોય તો તમે ત્યાંથી એડિટ કરીને ફરી પણ સુધારી શકો છો। એટલે જો મિત્રો મારી સલાહ એક જ છે કે તમારી ચેનલ મોનેટાઈઝ હોય કે ના હોય, પરંતુ તમારે યુટ્યુબમાં તમારો વિડીયો જાતે જોવાનો નહીં। જો મિત્રો તમે તમારી ચેનલ મોનેટાઈઝ નહીં હોય અને તમે જાતે પોતાનો વિડીયો અપલોડ કરીને જોશો તો તમને હેબિટ પડી જશે, જેથી મિત્રો તમારી ચેનલ ભવિષ્યમાં મોનેટાઈઝ થશે તો પણ તમને જે ટેવ પડી છે તમારી વિડીયો જોવાની અપલોડ કર્યા પછી એ તમારી રહેશે અને તમે વિડીયો અપલોડ કરીને એ જ વિડીયોને તમે તમારા મોબાઈલમાં જોશો તો તમારી ચેનલ મોનેટાઈઝ થયેલી ડિસેબલ થઈ જશે, એટલે પ્રોબ્લેમમાં આવી શકશે। જેથી મિત્રો તમારે આ ટેવ જ નહીં પાડવાની, બરાબર? જાતે પોતાનો વિડીયો જોવાનો નહીં, બરાબર? તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે અને તમારો ડાઉટ હશે એ પણ ક્લિયર થઈ ગયો હશે। તો મિત્રો આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।